વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ બીએપીએસ શાસ્ત્રી મહારાજ હોસ્પિટલ ખાતે અદ્યતન આઈવીએફ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે અદ્યતન આઈવીએફ કેન્દ્રનું ઉદ્ઘાટન વડોદરા શહેર અને જિલ્લાની અગ્રણી આરોગ્ય સેવા પ્રદાન કરતી સંસ્થા બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા શહેર અને જિલ્લાના નાગરિકોને અદ્યતન અને સર્વોત્તમ વંધ્યત્વ સારવાર ઉપલબ્ધ કરાવવા માટે એડવાન્સ અને અદ્યતન આઈવીએફ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી રહી છે. આ એડવાન્સ આઈવીએફ કેન્દ્રનું ઉદ્ઘાટન આજરોજ સવારે 9 કલાકે બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ વડોદરા ખાતે યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પૂજ્ય ડોક્ટર સ્વામી બીએપીએસ સંસ્થાના સદગુરુ સંત ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં પૂજ્ય ભાગ્ય સેતુ સ્વામી ની પાવન ઉપસ્થિતિ જોવા મળી હતી. આ કેન્દ્ર દ્વારા નિસંતાન યુગલોને સંતાન પ્રાપ્તિ માટે સારવાર લેતા ઉત્તમ, વિશ્વસનીય અને આધુનિક સારવાર ઉપલબ્ધ થશે. તો હોસ્પિટલના ટ્રસ્ટીઓ, તબીબો તથા કર્મચારીગણની હાજરીમાં આ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ નવી સેવા દ્વારા બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં વધુ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા આપવા પ્રતિબદ્ધ છે. આખી જિંદગીમાં ધોબીને કરવાતો તો ધોબી પર આવે ને તે ભૂલથી બે એનું ધોળ આઈવીએફ સેન્ટર એક ચાદર પકડી સુઈ હતા. ભણવામાં ખૂબ હોશિયાર હતા. ગણિતના વિષયમાં એમના 300માંથી 298 માર્ક હતા. પછી આણંદમાં છે બધા એના માત્ર બે બને છે. એના માતા પિતા એકતા એક છે. એ ડૉક્ટર છે. श्यामं सितं द्विजमेव चतुर्भुजं च त्वं भक्तिकरमतनयं शरणं प्रपद्ये शिक्षार्थमत्र निजभक्तिमतां नराणाम्. સરને આપણે વિનંતી કરીએ કે પોતે આગળ આવશે. મેહુલ સરને વિનંતી કરશું કે પોતે આગળ આવીને આશીર્વાદ પ્રાપ્ત કરે. કોઈના કાળા પડતા ઘડી આવતી છું. ઉંમરમાં કોઠારી સાંભળી છે. અને બાળકને ટ્રેનિંગ આપવાની, એને બધા સાફ કરવાના, એને વાસણ ઉટકવાના, એને ચોખ્ખા કરવાના. श्री वासुदेव विमलं नारायणं नरकारणं એકના એક ઘણા બધા આવી રીતે છે. એનાથી મહત્તા નથી. સમજાવો. સ્વામી, આ ઓપરેશન થિયેટર છે. અહીંયા આપણે બધી ઓપરેશન જે નાના એના ઓપરેશન થતા હોય તે કરતા હોઈએ છીએ. આ અમારું અડધો જ લેજો મારે એમને ડૉક્ટર લેતો પેલા બીએપીએસમાં 22 ડૉક્ટર છે. બાળક ન થવાના પ્રશ્નો હવે બહુ વધી રહ્યા છે અને આની અંદર ભગવાનની કૃપા એ મુખ્ય વસ્તુ છે. મહેનત તો કરવાના છે. નવીન આશીર્વાદ આપો કે સફળતા આપણે ત્યાં જે આવે બધાને સફળતા મળે. બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના રજત જયંતિ પર્વે સદગુરુવર્ય સંત પૂજ્ય ડૉક્ટર સ્વામી તેમના પાવન હસ્તે આજે બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના 250થી પણ વધારે વ્યક્તિઓને સમાવી શકે તેવા સુંદર પરિષદ હોલ
અને તેની સાથે નિસંતાન દંપતીઓની સારવાર સારામાં સારી પ્રાપ્ત થાય તે માટેના IVF સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેની અંદર ટૂંક જ સમયની અંદર દર્દીઓને આ સારવારનો લાભ એ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ થશે, જેમાં 20 વર્ષથી પણ વધારે વર્ષનો અનુભવ ધરાવતા સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર નવીન પંચાલ, જે પોતે IVF સ્પેશિયાલિસ્ટ છે, તેમની સેવાઓનો લાભ એ આપણને પ્રાપ્ત થનાર છે. આ સેન્ટર એ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું અને અદ્યતન ટેકનોલોજી સાથેનું આ એક સેન્ટર એ હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ વડે અહીંયા એક IVF સેન્ટર આપણે આજે પૂજાવિધિ કરવામાં આવેલી છે, જેનું ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. આ એક સેન્ટર છે જે બરોડામાં અને બરોડાના આસપાસના વિસ્તારની અંદર જે લોકોને બાળક રહેવામાં તકલીફ પડે છે, નિસંતાન કપલ છે, તેની સારવાર માટે ચાલુ કરવામાં આવેલું છે, જેની અંદર એમને બધી એડવાન્સ ટ્રીટમેન્ટ, જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડવાળી ટ્રીટમેન્ટ છે, જેવી કે ટેસ્ટ ટ્યુબ બેબી, ઇવન ટેસ્ટ ટ્યુબ બેબી કરતાં પણ જે આગળની પદ્ધતિ હોય છે કે જેમાં ICSI આવે, PGD આવે, એ બધી જ સુવિધા એક જ રૂફની નીચે અવેલેબલ છે. એની સાથે સાથે ઘણા કપલ એવા છે કે જેમને IVFની જરૂર નથી અને એનું સચોટ નિદાન, યોગ્ય માર્ગદર્શન અહીંયા કરવામાં આવશે. આ IVF સેન્ટર બીજા IVF સેન્ટરથી ઘણું અલગ છે, કારણ કે આ એક સંસ્થા સાથે જોડાયેલું છે કે જે અમે નહીં ખાલી મેડિકલ સારવાર પર આધ્યાત્મને પણ અંદર ઇન્ક્લુડ કરીશું, જેથી જે પણ કપલ આ ટ્રીટમેન્ટમાંથી પાસ થતા હોય તે ન તો સ્ટ્રેસ અનુભવે અને એમનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય.